ધબકારોનું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરમાં અત્યારે જો કોઈ એક વ્યક્તિને આપણે કહીએ કે આખો શો લૂંટી લે છે તો એ અત્યારે દેવનભાઈ લાગે છે. દેવનભાઈનું કેરેક્ટર એક એવું કેરેક્ટર છે કે જેણે ફક્ત ને ફક્ત જીવનમાં જલસા પાણી અને ધોત્યા જ કર્યા છે. નેટ જલસા કરવાના, અય્યાશી કરવાની, મજા કરવાની. એક સમય એવો આવે છે કે એને કંઈક મોટી બીમારી વિશે જાણ થાય છે અને એ બીમારી જ્યારે જાણ થાય છે, એ જીવલેણ બીમારી વિશે જાણ થાય છે, ત્યારે પછી એને પાછળ જે કાંઈ કામ કર્યા છે, એની લાઈફમાં જે કાંઈ મોજ મસ્તી કરી છે કે જે કાંઈ કર્યું છે એ બધું જ યાદ આવે છે. અભિષેકભાઈની ફિલ્મોમાં એક મહત્વ એ હોય છે કે કંઈક ને કંઈક આપણને મેસેજ આપે છે. ચાહે હેલારો લઈ લો તમે, ચાહે ઉમરો લઈ લો, અને ધબકારોનું ટ્રેલર જોતાં પણ એવું જ લાગે છે કે આ ફિલ્મ પણ કંઈક મેસેજ આપશે. ટ્રેલર ઓવરઓલ સરસ છે. કન્ટેન્ટ વાઇઝ પણ ફિલ્મનું ટ્રેલર છે એ ઇમ્પ્રેસ કરે છે. ટેકનિકલી તો વાત કરવાની જ નથી, કારણ કે નડિયાદવાલાનું નામ જોડાઈ ગયું છે, એટલે ટેકનિકલી પણ ફિલ્મ અત્યારે ખૂબ સરસ હશે એવું અત્યારે ટ્રેલર પરથી લાગે છે. બાકી ટ્રેલર આખું દેવનભાઈએ જ ઉપાડ્યું છે અને ટ્રેલર જોતાં એવું લાગે છે આખી ફિલ્મ દેવનભાઈ પર જ ચાલશે. આર્જવ ત્રિવેદીનું પાત્ર છે એ થોડું અત્યારે મિસ્ટીરિયસ હોય એવું લાગે છે કે શું હશે. મને અત્યારે એવું લાગે છે કે લગભગ ભગવાન કૃષ્ણના પાત્ર સાથે અથવા તો એની સરખામણીનું કંઈક પાત્ર હશે, કારણ કે જ્યાં જ્યાં દેવન ભોજાણી છે, એ ચાહે ગામડામાં હોય કે પછી ચાહે વિદેશમાં હોય કે ચાહે શહેરમાં હોય, એવા 2-3 જગ્યાએ અહીંયા દેખાડ્યા છે, તો સાથે સાથે જ દેવન ભોજાણી પણ છે. એટલે કદાચ એવું લાગે છે કે એના સારથી બનીને એની સાથે રહે, એને શીખવાડે, એવું કદાચ હોય. આ તો મને ખાલી ટ્રેલર પરથી એવું લાગ્યું. બાકી અત્યારે આર્જવ ત્રિવેદીનું જે પાત્ર છે એ અત્યારે ટ્રેલરમાં મિસ્ટીરિયસ હોય એવું લાગે છે. બાકી ટ્રેલર સરસ છે અને ફિલ્મ જોવાની ઈચ્છા થાય એવું છે. તમને ટ્રેલર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.